નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। રાજકોટમાં આરોગ્ય દરોડા। સૂરજ આરડીબી, દિલબાગ સિંહ અને NS ચૌહાણ અમદાવાદની મુલાકાતે। દેશના જાણીતા નેચરોપેથી અને વેલનેસ કાઉન્સિલર ડોક્ટર પિયુષ સક્સેના અમદાવાદમાં। ગોંડલ બાલાશ્રમની 5 યુવતીની યોજાઈ સગાઈ। શ્રી ભાગવત સિંહજી બાલાશ્રમની 5 દીકરીઓનો લગ્નોત્સવ। प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा। देता है रो रो दुहाई, किसी से कोई प्यार न करे। दिल देता है रो रो दुहाई, किसी से कोई प्यार न करे। पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 PM at Convention Hall GMDC ground। किसी से कोई प्यार न करे, हाय किसी से कोई प्यार न करे। For show contact नैतिक नायक, मोबाइल नंबर 9558059249। રાજકોટમાં આરોગ્ય દરોડા। રાજકોટ શહેરમાં ઠેર ઠેર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કેરીના વેપારીઓ કાર્બાઇડનો ઉપયોગ કરીને ધીકતો ધંધો ચલાવી રહ્યા છે। કાચી કેરીને પકાવવા માટે આ વેપારીઓ મોટા પ્રમાણમાં કાર્બાઇડનો ઉપયોગ કરતા હોવાની માહિતી આધારે આરોગ્ય શાખા દ્વારા શહેરના પરા બજાર વિસ્તારમાં આવેલા લાખાજીરા શાક માર્કેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન એક દુકાનમાંથી ઝેરી કાર્બાઇડનો જથ્થો મળી આવતા આરોગ્ય અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને 2.5 કિલો જેટલો કાર્બાઇડનો જથ્થો જપ્ત કર્યો હતો। તેમજ કાર્બાઇડથી પકવેલી 2250 કિલો કેરી જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો। તેમજ 7 વેપારીઓના ₹10,000નો દંડ ફટકારી એક શંકાસ્પદ બંધ દુકાનને સીલ મારવામાં આવ્યું હતું। રાજકોટ શહેરના પરા બજાર વિસ્તારમાં આવેલા લાખાજીરા શાક માર્કેટમાં ગત વર્ષે પણ દરોડો પાડવામાં આવ્યો હતો અને કાર્બાઇડનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારબાદ આ વર્ષે પણ શાક માર્કેટમાં મોટા પ્રમાણમાં કાર્બાઇડનો જથ્થો વેચાતો હોવાની માહિતી આરોગ્ય શાખાના અધિકારીઓને મળતા આજે દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન એક દુકાનમાંથી કાર્બાઇડનો મોટો જથ્થો મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યો હતો અને લોકોની નજર સામે આ કાર્બાઇડ કેટલું શરીરને નુકસાન કરે છે તે અંગેનો ડેમો પણ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ કાર્બાઇડથી પકવવામાં આવેલી 2250 કિલો કેરીનો જથ્થો જપ્ત કરીને તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એક અમિત ટ્રેડિંગ નામની બંધ દુકાનમાં પણ કાર્બાઇડનો જથ્થો હોવાની શંકાને સીલ મારી દેવામાં આવ્યું હતું, જે 7 વેપારીઓ પાસેથી 2250 કિલો જેટલી અખાદ્ય કેરીનો જથ્થો મળી આવ્યો હતો। એ તમામ વેપારીઓ પાસેથી ₹10,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। આજરોજ લાખાજીરા શાક માર્કેટ કે જ્યાં કેરીનો પકાવવાનો હાલે છે ને કેરી વેચાય છે, ત્યાં અમે જુદી જુદી જગ્યાએ ચકાસણી કરતા અંદાજે 15 જગ્યાએ તેમાંથી 7 જગ્યાએ કેરી કે જેમાં કાર્બાઇડનો ઉપયોગ થાય છે તે જથ્થો મળી આવેલ છે અને એ દરેક જગ્યાએ કેલ્શિયમ કાર્બાઇડ કે જે પ્રતિબંધિત છે તેનો પણ જથ્થો મળી આવેલ છે। આ રીતે બધી જે જગ્યાએ કેલ્શિયમ કાર્બાઇડ કેરી છે એવી અંદાજિત 2250 કિલો જેટલી કેરી છે જે અમે જપ્ત કરી છે અને નાશ કરીએ છીએ અને સાથે સાથે 2.5 કિલો જેટલો છે જે કાર્બાઇડ કે જે પ્રતિબંધિત છે તેનો પણ નાશ કરીએ છીએ અને 10,000 જેવો અમે દંડ કરીએ છીએ અને સાથે સાથે અમે આ લોકોને ચેતવણી પણ આપેલી છે કે હવે પછી જો આવી કાર્ય કરવામાં આવશે અને અહીંયા એક જગ્યાએ શંકાસ્પદ વેચાણ થવાનું પણ જાણવા મળે છે, એની પણ અમે ચકાસણી કરશું તો પછી એની જે વેચાણ છે એ બંધ કરવામાં આવશે, સીલ કરવામાં આવશે। ગયા વર્ષે કેલ્શિયમ કાર્બાઇડ આ જ જગ્યાએથી અમને વેચાતો મળેલ હતો અને અત્યારે અમને જે એક લેખિત તેમજ ટેલિફોનિક ફરિયાદ આવેલી છે કે આ જે દર્શાવેલ જગ્યા છે ત્યાં કેલ્શિયમ કાર્બાઇડ વેચાતો હોવાનું જણાય છે। અત્યારે એમના માલિક સાથે વાત કરતા તે ઉપલબ્ધ થઈ શકેલ નથી, જેથી કરીને એમાં કોઈ પણ જાતની ઘાલમેલ ન થાય કે બીજું કંઈ ન થાય એટલા માટે સમય પૂરતો અમે એ દુકાનને સીલ કરેલ છે। સૂરજ આરબીડી, દિલબાગ સિંહ NS ચૌહાણ અમદાવાદની મુલાકાતે।
તન્નુ વેડ્સ મન્નુના અત્યંત સફળ ટ્રેક સાડી ગલ્લી બાદ સૂરજ આરડીબી તન્નુ વેડ્સ મન્નુ સિક્વલના લોકપ્રિય ટ્રેડ મારી ગલ્લી નવા વર્ઝનમાં દિલબાગ સિંહ, સુરજીત સિંહ અને NS ચૌહાણ સાથે પરત આવી રહ્યા છે. આ ગીતના વિડીયોને કંગના અને માધવન સાથે સૂરજ આરડીબી સાથે ફિલ્માવવામાં આવી રહ્યો છે. પંજાબી ગાયકો દિલબાગ સિંહ, સુરજીત સિંહ, આરડીબી અને NS ચૌહાણે તન્નુ વેડ્સ મન્નુ રિટર્ન્સના ગીતને પ્રમોટ કરવા માટે આજે શહેરની મુલાકાત લીધી હતી. તન્નુ વેડ્સ મન્નુ રિટર્ન્સ ગીત મારી ગલ્લી એ સાડી ગલ્લીનું ગીતનું નવું વર્ઝન છે, જેને ફરીથી સૂરજ દ્વારા પુનર્સર્જિત કરવામાં આવ્યું છે. સુરજસિંહ આરડીબી એ મુલાકાત દરમિયાન જણાવ્યું, જ્યારે અમે મૂળ ગીત સાડી ગલ્લી ને બનાવી રહ્યા હતા ત્યારે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમને અત્યંત સફળતા મળશે. હવે ફરીથી અમે તન્નુ વેડ્સ મન્નુ રિટર્ન્સમાં ટીમ દ્વારા પ્રોત્સાહન મળતા મૂળ ગીતમાં ફેરફાર કરી રજૂ કર્યું છે, જે અત્યંત પડકારજનક હતું. આ આનંદ રોએલ રાય સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો હતો અને અપેક્ષા એ છે કે ગીતને પહેલા ગીત જેટલો જ પ્રેમ અને પ્રોત્સાહન મળશે. તન્નુ વેડ્સ મન્નુ રિટર્ન્સની વાત કરીએ તો આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત ઇરોઝ ઇન્ટરનેશનલ દ્વારા પ્રોડ્યુસ 22 મેના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં આર માધવનની સાથે કંગના ડબલ રોલમાં જોવા મળશે. આરડીબી ગીતોની વિશાળ કેટલોગ ધરાવે છે, જેમાં રફતા રફતા, નમસ્તે લંડન, ઓમ મંગલમ, કમબખ્ત ઇશ્ક, પૈસા પૈસા, દે દનાદન, તમંચે પે ડિસ્કો, બુલેટ રાજા, સારે મેનુ શરાબી, હેપી ન્યૂ યર અને સાડી ગલી તન્નુ વેડ્સ મન્નુ નો સમાવેશ થાય છે. દેશના જાણીતા નેચરોપથી અને વેલનેસ કાઉન્સિલર ડોક્ટર પિયુષ સક્સેના અમદાવાદમાં. દેશના જાણીતા નેચરોપથી વેલનેસ કાઉન્સિલર ડોક્ટર પિયુષ સક્સેનાએ તેમની યુનિક બોડી ક્લિનિઝિંગ થેરાપી દ્વારા અમદાવાદીઓને આપ્યો સંદેશ, આપના ઇલાજ આપને હાથ. સ્વચ્છ ભારતના મિશન સાથે સ્વચ્છ ભારતનું મિશન શરૂ કરતા ડોક્ટર સક્સેનાએ આજના જટિલ રોગોને કઈ રીતે ઘેર બેઠા દૂર કરી શકાય તે અંગે લોકોને જાગૃત કર્યા હતા. અમદાવાદ 23 મે 2015. દેશના જાણીતા ક્વોલિફાઈડ નેચરોપથી વેલનેસ કાઉન્સિલર ડોક્ટર પિયુષ સક્સેના તેમની યુનિક બોડી ઓર્ગેનિક ક્લિનિઝિંગ થેરાપી માટે લોકોને જાગૃત કરવા માટે આ થેરાપી દ્વારા કઈ રીતે ઘરે બેઠા પોતાની શારીરિક સમસ્યાઓનો ઇલાજ મેળવી શકાય તે માટે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે પ્રથમવાર અમદાવાદ આવ્યા હતા. નેચરોપેથી દ્વારા એટલે કે કુદરતી અને ઘરગથ્થુ ઉપચારો દ્વારા શરીરના વિવિધ ભાગોમાં સફાઈ કરીને કે સાફ રાખીને વ્યક્તિ પોતાનો ઇલાજ પોતાની રીતે જ કરી શકે છે. એ બાબતે લોકોને વચ્ચે મૂકી અને સ્વસ્થ ભારતનું મિશન ધરાવતા પિયુષ સક્સેનાએ માત્ર સમાજ સેવા અને લોકોના સ્વાસ્થ્ય સારું રાખવાના શુભ આશયથી આપના ઇલાજ આપને હાથ નામની યુટ્યુબ એપિસોડ સિરીઝ પણ શરૂ કરી છે. ડોક્ટર પિયુષ સક્સેનાએ જણાવ્યું હતું કે આજે દોડભાગની જિંદગીમાં આપણે આપણા શરીર માટે સ્વાસ્થ્ય પાછળ ઓછું ધ્યાન રાખીએ છીએ. જંક ફૂડથી માંડી પ્રદૂષણ તેમજ વધુ પડતા કામના બોજ અને તણાવને લીધે હાઈ બીપી, આર્થરાઇટિસ, માઇગ્રેન, ગેસ, એસિડિટી અને હૃદયને લગતી બીમારીઓ સહિતની અનેક શારીરિક સમસ્યાઓનો આપણે વહોરી લઈએ છીએ. આ બધી શારીરિક સમસ્યાઓ અને ગંભીર રોગોમાં એલોપેથિક દવાઓ લેવાનું, સર્જરી સહિતની ટ્રીટમેન્ટ કરવાને બદલે આપણે આપણો ઇલાજ જાતે કરી શકીએ છીએ. પ્રદૂષણ, ખાવા પીવાની આદતો, તણાવ, ઉજાગરા, વ્યસન સહિતની અનેક બાબતોને લીધે આપણા શરીરમાં અનેક અનિચ્છિત ટોક્સિન્સ અને ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે, જે આપણા શરીરના કેટલાક ભાગોને પહેલાની જેમ જ અથવા તો કુદરતી નિયમ પ્રમાણે રાબેતા મુજબ કામ કરતા અટકાવે છે. પરિણામ અને શારીરિક સમસ્યાઓ અંગે રોગો પેદા થાય છે. તેમાં ક્લિનિઝિંગ થેરાપી એ સૌથી અક્ષીર લાભકારી ઇલાજ છે. કુદરતી ઔષધો અને કુદરતી ખાદ્ય પદાર્થોના યોગ્ય મિશ્રણથી શરીરના અંગોમાંથી આ ટોક્સિન્સ દૂર કરી પહેલાની જેમ અંગોને કામ કરતા એ ક્લિનિઝિંગ થેરાપી છે. ડોક્ટર પિયુષ સક્સેનાએ વધુમાં જણાવ્યું હતું કે આજથી 12 વર્ષ પહેલા મને એલર્જી અને ખાવા પીવાની તકલીફ સાથે અશક્તિ અને લીવરની બીમારીને લીધે પડેલી તકલીફમાં મેં મારું લીવર મારી જાતે સાફ કર્યું. તે પણ
કોઈ દવા કે ટ્રીટમેન્ટ વગર ઘરમાં ઉપલબ્ધ અને બજારમાં કરિયાણાની દુકાનમાં સરળતાથી મળતા ખાદ્ય પદાર્થો, કુદરતી વનસ્પતિ અને શાકભાજી તેમજ ફળોમાંથી આપણા શરીર વિવિધ ભાગોને આપણે આપણી જાતે સાફ કરી શકીએ છીએ. આ બાબતે આપણા દેશના તમામ લોકો સુધી પહોંચાડવાનું મેં નક્કી કર્યું હતું. આજના ઇલાજ આપને હાથ નામનું એક સામાજિક અભિયાન. નેચરોપથી PhDની ડિગ્રી ધરાવતા પિયુષ સક્સેના રેકી માસ્ટર પણ છે. તેઓ પોતાની રીતે ક્લિન્ઝિંગ થેરાપી વિકસાવી છે. તેઓ સારા સ્વાસ્થ્ય માટે ક્યોર યોરસેલ્ફ, કિન્નરો, જિંદગી ભર લાઈફ એન્ડ યુનક, સ્ત્રી પુરુષોના સંબંધોને લઈને એવરીથિંગ મેન વેન્ટ નો અબાઉટ વુમેન સહિતની 3 બુક લખી છે. અત્યાર સુધી સંભાવના શેઠ સહિતના બોલિવૂડ, ટેલિવૂડ કલાકારો તેમજ અનેક જાણીતી હસ્તીઓ અને હજારો લોકો પિયુષ સક્સેનાની ક્લિન્ઝિંગ થેરાપીનો લાભ લઈ ચૂક્યા છે. તેમના શારીરિક સમસ્યાઓમાંથી કાયમી છુટકારો મેળવી ચૂક્યા છે. મહત્વનું એ છે કે ભારતમાં કિન્નરો માટે કાયદાકીય રીતે, સામાજિક રીતે લડત ચલાવનારા પિયુષ સક્સેના તેમની આ યુનિક ક્લિન્ઝિંગ થેરાપી માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ, ફી કે ડોનેશન વસૂલતા નથી. संपूर्ण निःशुल्क लोगों की सेवा करे छे. ये ऐसा हुआ है कि जो मेरे लिवर क्लीन जो मैं एडवाइज करता हूँ, लिवर क्लीन में लिवर से जब LDL कोलेस्ट्रॉल निकल जाता है तो ब्लड की प्रॉपर्टी है कि जहाँ जहाँ कोलेस्ट्रॉल बॉडी में एक्स्ट्रा होता है उसको खींच के लेके आता है. तो कोरोनरी आर्टरी जहाँ पे सबसे ज्यादा ब्लॉकेजेस होते हैं हार्ट के, उन ब्लॉकेजेस से LDL कोलेस्ट्रॉल को खींच के लाता है. और जो एक बार लिवर क्लीन कर लेता है उसको 6 महीने तक हार्ट अटैक नहीं हो सकता. अब तक कितने पेशेंट्स ने ये क्योर किया है? मेरे ख्याल से 50,000 के ऊपर होगी, क्योंकि मैं 10 साल से इसको प्रैक्टिस कर रहा हूँ. लेकिन इसने अभी जोर पकड़ा है वो पांडे जी की वजह से है. और आपको लगता है गुजरात में कितने लोग ऐसे आए होंगे आपके पास के पेशेंट्स? मेरा डायरेक्ट पेशेंट से कांटेक्ट बहुत कम होता है, फोन पे ही कांटेक्ट होता है, लेकिन 500 के करीब है. मेनली क्या प्रॉब्लम्स होते हैं उनके पास? स्ट्रेस होता है? what are the नहीं, स्ट्रेस तो जब बॉडी की मेन जो मैं कह रहा हूँ उसमें ये है कि बॉडी से टॉक्सिन्स निकाल दीजिए. और टॉक्सिन्स का मैंने कारण बताया, पोल्यूशन और कुक फूड, इन 2 की वजह से टॉक्सिन्स आते हैं. ये टॉक्सिन्स जब निकल जाएंगे तो अपने आप इलाज हो जाता है और कई बीमारियां ठीक हो जाती है. ओके सर, थैंक यू.